તો આ તરફ પહલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત કુલ 26 લોકોના મોત થયા છે અને લગભગ થોડી જ વારમાં ફ્લાઇટ મારફતે આ મૃતદેહ રવાના કરવામાં આવશે। ભાવનગરના પિતા પુત્રના મૃતદેહ ફ્લાઇટથી લાવવામાં આવશે મુંબઈ અને ત્યારબાદ ભાવનગર વતન પરત લાવવામાં આવશે। ફ્લાઇટમાં અન્ય 17 ગુજરાતીઓ પણ પરત ફરવાના છે। વાયા મુંબઈ થઈને અમદાવાદ પહોંચશે આ ફ્લાઇટ। અન્ય એક મૃતક શૈલેષભાઈના મૃતદેહને લાવવામાં લગભગ વિલંબ થઈ શકે છે। જો કે અન્ય ફ્લાઇટથી લવાશે શૈલેષભાઈનો મૃતદેહ। એક સમય હતો જ્યારે કાશ્મીરમાં આતંકીઓનો કબજો હતો। એક સમય હતો જ્યારે કાશ્મીરમાં સતત આતંકી હુમલા થતા હતા। ભારતમાં એ સૂરજ ઉગ્યો। ભારતમાં મોદી સરકાર આવી અને કેન્દ્રની ભાજપ સરકારે એવા કાર્યો કર્યા છે। કાશ્મીર માટે એ પ્રકારના નિયમો ઘડવામાં આવ્યા છે। 370 હટાવવામાં આવ્યું। કાશ્મીરમાં ટુરિઝમ વધે એ માટે પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ આ આતંકીઓ તેમની નાપાક હરકતોથી બાજ નથી આવતા અને સતત સરકારની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે। પહલગામ આતંકી હુમલાને લઈ કાશ્મીર બંધ રહ્યું છે। કાશ્મીરી લોકો આતંકવાદ વિરુદ્ધ હવે રસ્તા ઉપર ઉતર્યા છે। જમ્મુ હોય, શ્રીનગર હોય, ગાંડરબાલમાં લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એના દ્રશ્યો આપ જુઓ। હાથમાં પોસ્ટર સાથે તો ક્યાંક પુતળા દહન કરીને તો ક્યાંક ભારે સૂત્રોચ્ચાર કરીને લોકો વિરોધ કરી રહ્યા છે। પીડીપી નેતા મહેબૂબા મુફ્તી પણ લોકોની સાથે આ વિરોધમાં જોડાયા છે। આતંકી હુમલા બાદ કાશ્મીર ઘાટીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો પુતળા દહન કરી રહ્યા છે તો ક્યાંક બેનરો સાથે, પોસ્ટર સાથે હાથમાં પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હોય તો ક્યાંક વિરોધ મોટી સંખ્યામાં થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પીડીપી નેતા મહેબૂબા મુફ્તી પણ લોકોની સાથે વિરોધમાં જોડાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। આતંકવાદ સામે ભારતમાં એકજૂટતા જોવા મળી રહી છે। વિપક્ષ હોય કે પક્ષ, તમામ અત્યારે એક જ સૂરમાં સૂર પુરાવી રહ્યા છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં હવે કડક કાર્યવાહી કરાય। और हम इसको मजम्मत करते हैं और मुल्क के पूरे लोगों से कहना चाहती हूँ, महबूबा मुफ्ती पूरे मुल्क से लोगों का कहना चाहती हूँ, मैं आपसे शर्मिंदा हूँ। कश्मीरी आपसे शर्मिंदा है। आप हमारे यहाँ आए और आपके साथ इतना बड़ा सानिया हो गया। हम आपके साथ इस दुख की घड़ी में शामिल हैं, खड़े हैं और यही कोशिश करेंगे सरकार से कहने की कि जल्द अज जल्द जो इसमें मुलव्वस थे उनको पकड़ा जाए और उनको सख्त से सख्त सजा दी जाए।